હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે રોબોટ, જે મારું કચરા પોતું કરવાનું મશીન છે રોબોટ, તેના વિશે વાત કરવાના છીએ. ઘણા બધાની કોમેન્ટ્સ આવેલી કે તમે કયો રોબોટ વાપરો છો, કેટલાનો આવ્યો હતો, ક્યાંથી લીધો હતો, તે કેવી રીતે કામ કરે છે અને તમારો એક્સપિરિયન્સ શું છે, રિવ્યૂઝ આપજો. તો મિત્રો, રિવ્યૂમાં ખાસ બતાવી રહી છું કે મારા રોબોટના પૈસા પાણીમાં ગયા કે નહીં, લેવો જોઈએ કે નહીં, કોને લેવો જોઈએ કે ન લેવો જોઈએ, તે બધી માહિતી હું તમને આપવાની છું. તો ચાલો વિડીયોમાં જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, ઇકોવાસનું આવી રીતના ડીબોટ Y1 Pro ઘરે રોબોટ આવી ગયો છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવેલો હોવાથી તે લોકો ઉપર છેલ્લું ચેક કરીને મોકલે, અને બાય ડિફોલ્ટ ડેમોવાળા આવવાના નથી, તો હવે ઘરે જ તે કરશું. તો કેવી રીતના અનબોક્સિંગ કરી છે, કેવી રીતના તેના સ્પેર પાર્ટ જોડી છે, આ તે બધી વસ્તુ સરસ માહિતી તમને આપીશું. તો સૌપ્રથમ આપણે બોક્સમાંથી તેનું પાછું બીજું બોક્સ કાઢી લેશું. તો તમે જોઈ શકો છો ઓવરવ્યૂ બોક્સનો ઇકોવાસ Y1 Pro. અને આ રોબોટના સક્શન પાવર છે 6000. તો કોઈ પણ તમે જ્યારે રોબોટ લ્યો ત્યારે ખાસ તે જોવાનું હોય છે કે તેનો સક્શન પાવર કેટલો છે. હવે તો તમે કેટલા પણ સરસ અપગ્રેડેડ સક્શન પાવરના મળી જશે. અત્યારે આપણો આ ઇકોવાસ Y1 Proની તમને વાત કરી રહી છું. તેને હવે આપણે ઓપન કરી લેશું. મને મિત્રો આ રોબોટ 21,499નો પડેલો 26મી જાન્યુઆરીની ઓફરમાં. હવે તેનો શું ભાવ હાલે છે તે ખ્યાલ નથી. અને આપણને ચાર્જિંગ થતા રોબોટને 4 થી 5 કલાક લાગે છે. અને તેનું મોટર અને સક્શન પાવર એવું ગણીએ તો 6500 છે, અને સક્શન પાવર 6000 છે. તો આપણે બોક્સમાંથી કાઢી લીધો છે રોબોટને. હવે આપણે ઉપરનું લઈ લેશું. તો તમે એનો ટોપ વ્યૂ જોઈ શકો છો. તો હવે કાઢીશું સાઈડમાંથી, આપણે આ કાઢી લઈશું જેનાથી ડગે નહીં તે. અને આ આવી રીતના જ થાય, એટલે ચિંતા ન કરવી. બીજું, આમાં આવી રીતના મોપ છે, આવી રીતના તેનું બ્રશ છે, આ તેના પાનું અને 2 સ્ક્રૂ છે, ડેટા કેબલ, ચાર્જર. આ બધું ખોલીને બતાવ્યું હતું એટલે ઓપન છે કોથળીમાંથી. બસ, બીજું આ સિવાય તમે જોઈ શકો છો કશું નથી. અને આ આપણે જ્યાં તે આપણું રોબોટ ચાર્જર થાય તેના માટેનું સ્ટેશન. તો હવે આપણે તેની ગાઈડલાઈન વાંચીને તેના વિડીયો ચેક કરીને આગળ શું પ્રોસેસ કરવી તે કરીશું. તો સૌપ્રથમ આપણે આ તો કાઢી જ લીધું અહીંથી. તો તે કાઢવાનું છે. સૌપ્રથમ પહેલું કામ એ કરવાનું છે. તો અહીં હજી એક આવી રીતના બેગ લાગેલી છે, તો તે પણ કાઢી લેશું. અને પછી હવે કામ છે આપણને સ્ક્રૂડ્રાઈવર અને તેના 2 આ સ્ક્રૂનું, તો તે કાઢી લેશું. અને હવે આને ઉલટું કરવાનું છે. તો આપણે આવી રીતના ઉલટું કરી લીધું છે, અને આ 2 સ્ક્રૂ અને લગાડી લેશું. આ બ્રશ લગાવવાનું છે. તો હવે આપણે આ જગ્યાએ આ બ્રશને ફિટ કરવાનું છે. તો ફિટ કરીશું. ઉપર ટોપ ઉપર તેનો સ્ક્રૂ લાગશે. અત્યારે તો એક જ સ્ક્રૂનું કામ છે. બહુ વજન નહીં દેવાનું. નીચે આપણે તેનો કેમેરો છે
તો આપણે આવી રીતે સ્ક્રૂ ડ્રાઈવર વડે સ્ક્રૂને ફિટ કરી લેશું અને બ્રશને ફિટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સ્ક્રૂ આપણો સરસ ફિટ થઈ ગયો છે. હવે આપણે સીધું કરી લેશું. પાછું આપણે જે એક્સ્ટ્રા સ્ક્રૂ છે તે અને સ્ક્રૂ ડ્રાઈવરને સંભાળીને રાખી દઈશું. હવે નીચેથી આપણે કપડું લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલું કામ છે કે તેની જે સાઇડ પ્રોટેક્ટર હતા તે કાઢી લેવાના. બીજું હતું તેના સ્ક્રૂ, તેના બ્રશને ફિટ કરવાનું હતું. ત્રીજું કામ છે કે આપણે હવે આ ચાર્જર પોઈન્ટને ચાર્જિંગ પોઈન્ટ ઉપર રેડી રાખવાનો છે. ફ્રેન્ડ્સ, તેના ચાર્જિંગ પોઈન્ટને આપણે જોડી દીધું છે અને આવી રીતના ગોઠવી દીધું છે આપણા ફર્નિચરને નીચે. તો ફ્રેન્ડ્સ, આપણે નજીક લઈ આવ્યા છીએ અને હવેની પ્રોસેસ છે કે આપણે રોબોટને ઓન કરવાનું છે, પાવર ઓન કરવાનું છે. તો તેના માટે 3 સેકન્ડ આપણે આ પાવર બટન દબાવીશું, લોંગ પ્રેસ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું રોબોટ ચાલુ થઈ ગયું છે. તો આપણને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કે છે. આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. સૌથી પહેલાં આવી રીતના પાવર ઓન બટન પ્રેસ કરીને રાખવાનું હતું. પછી આ 2 બટનને પ્રેસ કરીને રાખવાના હતા. એ જે પ્રમાણે પ્રોસિજર કરવાની હોય તે બધી કરીને આપણે મોબાઈલમાં બધું ભેગું કરતા ગયા હતા. મોબાઈલમાં જ આપણને આગળ પાછ બતાવતા જાય કેવી રીતના કરવાનું છે તે. તો હવે આપણે અપડેટ કરી દઈશું. સાથે તમે એવી રીતના ગાઈડલાઈન બુકનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોયું તે પ્રમાણે સ્ટાર્ટિંગ ચાર્જિંગ કરીને આવી ગયું છે. તેની જગ્યાએ તે વહી ગયું છે અને હવે તમે જોઈ શકો છો આમ લબક ઝબક ધીમું થાય છે. તો ચાર્જ થવા માંડ્યું છે. સૌથી પહેલાં 4 થી 5 કલાક માટે તે ફૂલ ચાર્જ થઈ ગયેલું હોવું જોઈએ. પછી તે આગળ મેપ માટે રેડી થશે અને એક વખત ચાર્જ થઈ જાય પછી આપણે તેના કયા પાર્ટ્સ છે, શું કામ કરે છે તે બધું આપણે વિગતવાર જોઈશું. તો ફ્રેન્ડ્સ, મોબાઈલમાં કમાન્ડ આપ્યો છે સ્ટાર્ટ મેપિંગ. તો હવે અત્યારે મેપ કરી રહ્યું છે. આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને અહીં આવી રીતના ચાઈ કરીને કચરો રાખેલો છે. જોઈએ આપણે કેવું સાફ કરે છે તે. સૌથી પહેલાં તે છે ને રૂમને આપણે જે મેપ કર્યો હોય ને તે પ્રમાણેની આખી બોર્ડર બાંધશે અને પછી તે મોપિંગ કરશે. આપણે તેને કચરો કેટલો સક્સેસ કરે છે તે જોઈશું. હજી અહીંયા આવતા વાર લાગશે. મોબાઈલની અંદર મેપ બની જાય ને પછી તમારે શું કેન્સલ કરવું છે, કઈ જગ્યાએ નથી કરાવવો, કઈ જગ્યાએ કરાવવું છે તે બધું તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીં બાલ્કનીની બહાર ન વહી જાય તેના માટે બાલ્કનીને બધીને કેન્સલ કરેલું છે. તમે રૂમમાં જે પગલું છણ્યા હોય છે, ચેર હોય છે, જેટલું ઉપર નીચે થતું હોય તેટલું કરી દેવાનું, જેથી પોતું એકદમ વ્યવસ્થિત થશે અને તેને કશું નડશે નહીં. નકર જો તેને આડું આવશે ને કંઈ પણ અને જો મેપ કરતી વખતે નહીં હોય ને તો તે ગોથા ચડશે, મીન્સ તેને આટા મારશે ને પછી અહીંયા ત્યાં જવા મચશે જે મેપમાં જગ્યા હોય ત્યારે. પણ આપણે વસ્તુ ઓલરેડી રાખેલી હોય ને તો અહીંયાથી આટા મારીને પાછું 2-3 વખત થઈને પછી પાછું રેગ્યુલર કરશે. એટલે જો બાય ચાન્સ ક્યારેક નીચે રાખેલું હોય તો એવું નહીં વિચારવાનું કે કેમ રોબોટ ગોથા મારે છે. ક્યારેક નેટ ન આવતું હોય તો પણ ગોથા મારે. રૂમની બોર્ડર અત્યારે અહીં સુધીની કરેલી છે એટલે પહેલાં રૂમને ફિનિશ કરશે અને પછી પાછું અંદર આવી જશે અને અહીંની બોર્ડર લેશે. હવે તેને આખો રાઉન્ડ મારી લીધો છે.
હવે આવી રીતના પોતું કરતા હોય તેવી રીતના આગળ પાછળ થઈને કરતું રહેશે. તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે. આપણે જે બધો કચરો રાખેલો હતો તે એકદમ ફાઇન કરી દીધું છે. ચમક જોઈ શકો છો, સેજ પણ ઓઘરા નથી રહેતા. અને હવે આ બાજુની સાઈડ ચાલુ કર્યું છે. આવડો મોટો કચરો લેશે કે નહીં, લઈ લીધો. તો હવે રોબોટ આખો મેપ લીધો અને પછી પાછું આખા ઘરમાં કચરા પોતું કરાવ્યું. એ ટોટલ 2 વખત થયું કહેવાય 3 BHK ઘરમાં. તો તમને આવી રીતના પોતું થઈ જશે મેલું. અને કચરો તમને બતાવું ખોલીને. તો આવી રીતના તમે જોઈ શકો છો 2 કચરા કાઢેલા છે 3 BHK રૂમમાં. તો આટલો કચરો નીકળશે. તમને એમ લાગશે કે કચરો હતો નહીં, સાફ સુથરું ઘર હતું તો ક્યાંથી આટલો કચરો આવ્યો, પણ આટલો નીકળે જ છે. તેનું મોપ તો જોઈ લીધું હતું, બ્રશ પણ જોઈ લીધું હતું. હવે તેની ડસ્ટબિન ને તે બધું બતાવી દઉં. આ મેં યુઝ કર્યા પછીનું તમને વિડીયો કરીને બતાવી રહી છું. તો આવી રીતના તેનો ભાગ હોય છે. અને અહીં આવી રીતના તમે આમ કરો એટલે આની અંદર પાણી ભરવાનું હોય છે. અને આવી રીતે અહીંથી તમે ખોલો એટલે કચરો હોય તમે જોઈ શકો છો. એક કચરો કાઢેલો છે અને ફિલ્ટર થઈને આવે એટલે આવી રીતના બાવા જેવું હોય. મોપ લગાવેલું નથી, ખાલી મેં કચરો કાઢવો હતો એટલે મોપ કાઢી લીધેલું અને પાણીની અંદર નાખેલું નથી. જો તમે નીચે મોપ લગાવો તો પાણી ભરવાનું રહેશે. ફિલ્ટરનું જ પાણી ભરવાનું, ખાસ ધ્યાન રાખવું. જો તમારા પાસે ઘરે ક્ષારવાળું પાણી આવતું હોય તો તમારું રોબોટ બગડી શકે છે. એટલે ફિલ્ટરનું જ લગાવો. પછી આપણે આવી રીતના કરીને લગાડી દઈશું. તો મિત્રો તમને હું મારો એક્સપિરિયન્સ કહું તો બહુ જ સરસ રોબોટ છે. Y1 Pro ઇકોવાસ કંપનીના સારા રોબોટ આવે છે. અત્યારે મારે આ 6000 6500 વાળું સક્શન પાવરવાળું છે. અત્યારે હવે નવા કેટલાય 9000 10000 જેવા સક્શન પાવરવાળા રોબોટ આવી ગયા છે. ઇકોવાસની વાત કરું છું, બીજાની ખબર નથી મને. તો તમે તેમાં જઈ શકો છો. ઇકોવાસ કંપનીમાં મને હું કોઈની જાહેરાત નથી કરતી, પણ મને અમારા આજુબાજુમાં ફ્લેટમાં ઘણા બધાને રોબોટ છે, પણ ઇકોવાસનું કામ સારું છે. અને બીજું એવી વાત કે તમે Y1 Pro આંખ બંધ કરીને લઈ શકો છો, કાંઈ પ્રોબ્લેમ નથી. ઓલમોસ્ટ 4 થી 5 મહિના માથે થઈ ગયું છે. તો સરસ કામ ચાલે છે. તો બસ આ વિડીયો સાથે જ માહિતી આપવાની હતી કે રોબોટ ઘણા લોકો પૂછતા હતા કેવી રીતે લીધો, કેટલાનો લીધો, કેવું છે તેનું ફંક્શન, આ તે બધું તો તે જણાવતું. ઘણા ટાઈમથી વિડીયો કરવો હતો પણ મેળ નહોતો પડતો. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.